નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીની ગંભીર બેદરકારી સામે આવી છે। કુલરમાં ગંદકી સાથે કોકરોચ મળવાના આક્ષેપથી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી। દર્દીઓ અને તેમના સગાઓના આરોગ્ય સાથે સીધી રમત થતી હોવાના આક્ષેપ છે। મોટાભાગના પાણીના કુલરો બંધ હાલતમાં છે। રિપેરિંગ અંગે કોઈ કાર્યવાહી જ નથી થતી। કેટલાક કુલરો ચાલુ હોવા છતાંય બટન બગડેલા હોવાથી માત્ર ગરમ પાણી જ મળે છે। કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીના અભાવે દર્દીઓ અને સગાઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને બાળકો અને મહિલાઓના વોર્ડમાં પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ છે। ગંદા પાણીથી બચવા ડોક્ટર, દર્દીઓ અને સગાઓ બહારથી બોટલનું પાણી મંગાવવા મજબૂર બન્યા છે। કેટલાક કુલરમાં કરંટ લાગવાની ફરિયાદ છે। ગંભીર સુરક્ષા ખામી અહીં સામે આવી છે। તંત્રની લાડિયાવાડી અને બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સુરત સિવિલ હોસ્પિટલની તો વારંવાર વિવાદમાં હોય છે અને ખાસ કરીને એની સ્વચ્છતાને લઈને વારંવાર સવાલો ઉઠતા હોય છે। સારવારને લઈને પણ ઘણી બધી વખતે સવાલ ઉઠતા હોય છે અને અમે આ બાબતે વારંવાર સવાલો ઉઠાવ્યા છે। પરંતુ અત્યારે ગંભીર બાબત એ છે કે હાલમાં જે પ્રમાણેના વિડીયો સામે આવી રહ્યા છે કે જેમાં પાણીના કુલરની અંદર વંદાઓ આટા મારી રહ્યા છે અને એ પાણી ત્યાંના દર્દીઓ એ પી રહ્યા છે। જો 35 વર્ષ પછી પણ જો સરકાર પાણી સારું ન આપી શકતી હોય, તમે સારવાર તો નથી આપી શકતા, હોસ્પિટલની સુવિધાઓ સારી નથી કરી શકતા, આરોગ્યની સુવિધા સારી નથી કરી શકતા, પણ આજે એ સિવિલ હોસ્પિટલમાં વંદાઓ જે કુલરની અંદર આટા મારે છે એ પાણી પીવા માટે મજબૂર જ્યારે દર્દી બનતા હોય તો આનાથી વિશેષ કથળી ગયેલી પરિસ્થિતિ કઈ કહી શકાય। અને સૌથી ગંભીર વાત એ છે કે આરોગ્ય મંત્રી પણ સુરતના છે અને એ સુરતના છે અને સુરતની સિવિલની જો આ હાલત હોય તો આખા રાજ્યની અંદર જે સરકારી વ્યવસ્થા છે, સરકારી હોસ્પિટલો જે છે એની કઈ પરિસ્થિતિ હશે। અમારી તો સ્પષ્ટ માંગણી એ છે કે આમાં જેની જવાબદારી બનતી હોય એ તમામ વિરુદ્ધ કાયદેકીય પગલાં લેવામાં આવે ને જરૂર પડે તેમને સસ્પેન્ડ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આપણે તો સારા કોઈ પણ દર્દી આવે છે તો એને સાજા કરીને મોકલવાની વાત હોય, એની જગ્યાએ સાજા કરવાની તો દૂરની વાત છે પણ આવું પાણી પીને તો વધારે બીમાર પડશે। તો આ બહુ ગંભીર ગુનો કહી શકાય। તો આના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા અને સસ્પેન્ડ કરવાની માંગણી છે। સુરત શહેરનો જે વિડીયો વાયરલ થઈ રહેલો છે એ હકીકત વસ્તુ છે જે સામે આવી છે। આજ સુધી બહુ બધા એવા વિડીયો બહાર પડ્યા છે પણ સરકાર દ્વારા એ વિડીયો બહાર પાડવામાં આવતા નથી, કારણ કે એમની બેદરકારી સામે આવી જશે અને સામે આવ્યા પછી આજે નહીં તો કાલે કોઈ પણ પક્ષના નેતા છે કે કોઈ પણ આજે એને આગળ કરીને એ બાબતે ન્યાય કરી શકે એના માટે એ લોકો આ બધી વસ્તુ અમુક છુપાવે છે। એ જ વસ્તુ ચાલી રહી છે ને હાલ તો હમણાં કે એ લોકો આ તબિયત વધારે ખરાબ થાય ને દર્દી રહે એવી ઈચ્છા એ લોકોની હશે કદાચ તો।